નમસ્કાર મિત્રો શું આજના સમયમાં ભાવ ફેર બાબતે કોઈ પશુપાલકનો જીવ જઈ શકે? કોઈ પશુપાલક ડેરી સામે મોરચો માંડ્યા બાદ મૃત્યુ પામી શકે? આ સવાલનો જવાબ છે હા. સાબર ડેરી સામે મોરચો માંડ્યો, બદલામાં મળ્યું શું? મોત. અશોકભાઈ પટેલ ઈડર તાલુકાના ઝીંઝવા ગામના એ વ્યક્તિ આજે મારી અને તમારી વચ્ચે નથી. આ પશુપાલકનો વાક શું હતો? બસ આટલો કે તેમણે ભાવફેર માંગ્યો. શું છે વધુ માહિતી? તેમના પરિવારજનો શું કહી રહ્યા છે? તેમની અર્થે ઉઠી તેમના પરિવારજનોએ આ કરંટ ઠાલવ્યો હતો, ગામ હિપકે ચડ્યું હતું. જો વિસ્તારથી આપ જોઈ રહ્યા છો ગુજરાત તક, આપની સાથે હું છું ધાર્મિક. 14 જુલાઈ 2025 સોમવારના આ દિવસે સાબર ડેરી ખાતે પશુપાલકો એકઠા થયા, વિરોધ કર્યો, ભાવ વધારો માંગ્યો, પરંતુ બદલામાં મળ્યું શું? લાઠી અને ટીયર ગેસ. વાત તો ત્યાં પહોંચી કે આ ટીયર ગેસના કારણે એક પશુપાલકે જીવ ગુમાવવો પડ્યો. સાબર ડેરીમાં જ્યાં હતા અમે, અમારા બધા ગામ સમેત ભાઈ સાથે, બધા મારો મોટો ભાઈ પણ સાથે હતો. તેમાં એવું થયું કે અમે બધા ભાવ વધારા માટે નથી મળે એના માટે અમે બધા આંદોલન કર્યું હતું અમે બધા ભાઈઓ થઈને. તે પછી એવું થયું કે આ લોકોએ સામેથી એ લોકોએ પછી અમારી સાબર ડેરી સામે હુમલો કર્યો કે એર ગેસ એ લોકોએ અમારી સાથે નાખ્યો. તે મારા મોટા ભાઈને અને એક બીજા ભાઈને થોડીક ઈજા થઈ હતી. મારા ભાઈને થોડું પગ નીચે પડ્યો એર ગેસ. એના હિસાબે એને ગેસની બોમ્બનો ગેસ જેવો નીકળ્યો, તે નાકમાં શ્વાસની તકલીફ થઈ. ત્યાં જ જગ્યાએ 10 મિનિટ જેવો એને થોડો આરામ મળ્યો. પછી ત્યાંથી એ નીકળ્યો બધા સાથે, ગામ સમજ સાથે ભાઈ બધા સાથે. મારા ભાઈ હતા, મોટા ભાઈ, બધા કાકા કુટુંબ, બધા ભાઈ પરિવાર હતો મારો, બધો આખો ગામ સમજ પરિવાર હતો અમારો. તે બધા નીકળ્યા ત્યાંથી અમે સાબર ડેરીથી. તે બરોલીથી આવતા કાનપુર ગામ હતું, ત્યાં આગળ તકલીફ વધારે થઈ ગઈ ને શ્વાસ તકલીફ, દાંત તથા એને ફિટ થઈ ગયા એકદમ. ત્યાં કાનપુર ગામમાં એક મુકામમાં એક ડૉક્ટર હતો, સિરિયલ ડૉક્ટર હતો નાનો. એને કીધું કે અમે કઈ લઈ જવું પડશે. એ જતા રસ્તામાં ત્યાં સિવિલમાં લઈ ગયા, ત્યાં એને મૃતદેહ થઈ ગયો. પછી આના માટે અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે આવું બીજી વખત ના બને આપણી સાબર ડેરીમાં. અને આ બધાથી અમે હાથ જોઈ નમસ્કાર કરીએ છીએ કે આવી રીતના પ્રયત્ન કોઈ બીજો કોશિશ ના થાય, આવો જીવ ના જાય કોઈનો. આપણે આજે મારો ભાઈ તો હું ખોઈ બેઠો છું, આજે બીજો કોઈ આપણો ભાઈ જ છે. બધા આપણા તો કોઈ આપણો ભાઈ ખોવા નથી માગતો. આપણે સાબર ડેરીને આટલી અપીલ માગીએ છીએ અમે. બે હાથ જોડીને વિનંતી કરતા આ પશુપાલકનું કોણ સાંભળે? જો પહેલા જ સાંભળી લીધું હોત તો કદાચ આજે અશોકભાઈ જીવિત હોત. મેં સાબર ડેરી ગયેલા ભાવ વધારાની માગણી કરવા દર વર્ષે જે મળે છે એના કરતાં 50% જાહેર કરેલો બોડીને. એટલે એના માટે વોટ્સઅપ મેસેજ સાંભળીને અમે સાબર ડેરી ગયેલા. તો અત્યારે ઘણી પબ્લિક બંને જિલ્લાઓની આવેલી, અરવલ્લી સાબરકાંઠા બંને જિલ્લાઓની પબ્લિક આવેલી. ત્યાં આગળ ટીયર ગેસ પોલીસ બંદોબસ્ત ફૂલ હતો, ટીયર ગેસ છોડવામાં આવ્યા, લાઠીચાર્જ કરવામાં આવ્યો. આ બધું સાબર ડેરીના ડિરેક્ટરોને ચોક કરવાનું આવે છે ખરેખર. કારણ કે ખેડૂતોની સંસ્થા છે અને ખેડૂતોના પૈસા છે, તો એ લોકોને આપવામાં શું થાય છે? આજે તો અમારા ભત્રીજો ખોઈ બેઠા અમે, બરાબર. આજે પૈસો તો કાલે પાછો આવવાનો છે, પણ ગયેલો જીવ પાછો આવવાનો નહીં. તો એના માટે ડિરેક્ટરો અને સાબર ડેરીને ખાસ ધ્યાન રાખવી પડે કે આવું વારંવાર આ વસ્તુનું પુનરાવર્તન ના થાય અને નિર્દોષ લોકો મરી ના જાય, એના માટે ખાસ ધ્યાન રાખવી જોઈએ. અને વારંવાર આ ભાવ વધારો, જ્યારે ભાવ વધારો લેવાનું હોય તો આનું આંદોલન કરવાની જ જરૂર પડે. એ લોકોને આ આંદોલન ગમતું લાગે છે સાબર ડેરીના ડિરેક્ટરોને, તો આંદોલન કર્યું પછી બટકું નાખીએ. પણ ખરેખર એ ભૂલી જવું જોઈએ. ના ખેડૂતોના છે ને ખેડૂતોના પૈસા આપી દેવા જોઈએ, કારણ કે લોહીનો પૈસો છે, નથી ખુરશીમાં બેસીને કમાઈ લેતા ખેડૂતો. ખાસ કરીને હું તો ડેરીના ડિરેક્ટરોને રાજકારણીઓને એટલું કહેવા માગું છું, અમુક કોઈ ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી નહીં, પણ આ નિર્દોષ ખેડૂત મરી જાય છે એના માટે તમે તમારા રાજકારણની ખીચડી પકાવવા માટે આ બધા ધંધા કરો છો. એટલે મહેરબાની કરીને હાથ જોડીને કહું છું કે તમે આ પક્ષપાત કર્યા વગર ખેડૂત નિર્દોષ છે અને એને તમે વ્યવસ્થિત જે માગણી હોય એ આપો. અને એના હક ના છે, કોઈ ગેરકાયદેસર હાલવાના નથી કે તમારા ઘેરથી લાઈન હાલવાના નથી પૈસા. ખેડૂતના છે ને ખેડૂતને આપો તમે પૈસા. કહેવાય છે કે હવે ડેરીઓમાં પણ રાજકારણ ખતરનાક રીતે ઘૂસી ગયું છે. મેન્ડેટ અને ભ્રષ્ટાચારથી પશુપાલકો પરેશાન થઈ ચૂક્યા છે. હવે પશુપાલકોને ભાવ વધારો મળે તો પણ શું? મૃતક અશોકભાઈ પાછા નહીં આવે. સંવાદદાતા હસમુખ પટેલનો અહેવાલ.
ગુજરાત તક, સાબરકાંઠા.